નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલ તો દેશ વિદેશમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં જે ભવ્ય મહાકુંભના મેળો ભરાયો છે તેની જ ચર્ચા ચારેકોર ચાલી રહી છે। દેશ અને દુનિયાભરમાંથી ઘણા બધા સંતો યાત્રાળુઓ સંગમના કિનારે પહોંચીને ગંગા સ્નાનનો લાવો લઈ રહ્યા છે। ત્યારે આવામાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ સહપરિવાર મહાકુંભમાં પહોંચ્યા છે, પરંતુ આ દરમિયાન તેમના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા નીતિન કાકાએ વધુ એક વખત એક મોટું નિવેદન આપી દીધું છે અને આના કારણે તેમને નવી જ ચર્ચાઓ જગાવી છે। કારણ કે નીતિન કાકાએ મહાકુંભમાં પહોંચ્યા બાદ એક મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે મક્કામાં પણ આવી ભીડ નથી હોતી। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાકુંભમાં પહોંચ્યા બાદ ગૌરવની લાગણી વ્યક્ત કરતા એક મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે માં ગંગામાં સ્નાન કરવાનો મને અવસર મળશે, જે મારા માટે ખરેખર આનંદની વાત છે। દુનિયામાં ક્યાંય પણ આટલા લોકો ભેગા નથી થતા જેટલા મહાકુંભમાં થયા છે। મક્કામાં પણ આવી ભીડ ક્યારેય નથી હોતી, મક્કામાં પણ આવી વ્યવસ્થા નથી કરતા જેટલી વ્યવસ્થા મહાકુંભમાં કરવામાં આવી છે। એ સમૃદ્ધ દેશ હોવા છતાં પણ આવી વ્યવસ્થા ત્યાં નથી હોતી। આની સાથે જ આ સમગ્ર મામલે તેમણે મહાકુંભની વ્યવસ્થાની ખૂબ જ પ્રશંસા પણ કરી હતી। એટલું જ નહીં, સમાચાર એવા મળી રહ્યા છે કે મહાકુંભમાં પહોંચ્યા બાદ નીતિન પટેલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે કરોડો લોકો હાલ મહાકુંભમાં આવ્યા છે અને હજુ પણ વધારે લોકો આવશે। હું પણ પરિવાર સાથે આજે કુંભ સ્નાન કરીશ અને સંત મહાત્માના દર્શન પણ કરીશ। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।